નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેન્સીસ ચલાવવા જઈ રહ્યા છીએ. એમાં થર્ડ ટેન્સ યાની કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ડિસ્કસ કરવાના છીએ. અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ કે જે ક્રિયા બનવાની બાકી છે, હવે પછી ક્રિયા બનશે, ભવિષ્યમાં બનશે, તે દર્શાવવા માટે વપરાય છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ ટુ શો ફ્યુચર એક્શન્સ. ઓકે, એમાં કીવર્ડ્સ એટલે ઇમ્પોર્ટન્ટ શબ્દો છે મિત્રો. જોઈ લો કે ટુમોરો એટલે આવતીકાલે, નેક્સ્ટ એટલે પછી ના થાય, નેક્સ્ટ મંડે એટલે આવતા સોમવારે, નેક્સ્ટ વીક એટલે આવતા વીકમાં, શોર્ટલી એટલે ટૂંક સમયમાં, ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં, આફ્ટર સમ ટાઈમ એટલે થોડાક વખત પછી. ઓકે, સૌથી ઇઝી ટેન્સ છે પરંતુ પ્રેક્ટિસ કરવી જોઈએ એવો ટેન્સ. જો સ્ટ્રક્ચર્સ એટલે એની વાક્ય રચનાઓ છે, ખાસ શોર્ટમાં યાદ રાખજો અત્યારે કે ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ આવશે વિલ પછી. મોટા ભાગે હકાર વાક્યમાં વિલ પછી મૂળ ક્રિયાપદ, નકાર વાક્યમાં વિલ નોટ અથવા વોન્ટ પછી મૂળ ક્રિયાપદ, અને પ્રશ્નાર્થ વાક્યમાં વિલ આગળ આવે કરતા પછી V1 અને છેલ્લે પ્રશ્નચિહ્ન. અને પેસિવ વોઇસ છે એની અંદર વિલની પછી બી મૂકવાનું અને V3 કરવાનું છે. ઓકે, આ વાક્ય રચના ખાસ યાદ રાખજો. અને વિલની જગ્યાએ કોઈક વાર શેલ પણ વપરાશે. અને કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ હોય, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, તો એક્ટિવ વોઇસમાં V1 અને પેસિવ વોઇસમાં બી અને V3 આવશે. આટલું યાદ રાખજો. હવે એના એક્ઝામ્પલ જો તમે કે ભવિષ્યની અંદર ક્રિયા બનશે એવા એક્ઝામ્પલ જો કે હું સ્કૂલે આવતીકાલે જઈશ, તો આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. બરાબર. પછી બીજું સેન્ટન્સ છે વી વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. અમે આવતા રવિવારે ક્રિકેટ રમીશું. દે વિલ ટેક કોફી આફ્ટર સમ ટાઈમ. તેઓ થોડાક વખત પછી કોફી લેશે. યુ વિલ વોચ અ મૂવી ટુ નાઇટ. તમે આજે રાત્રે મૂવી જોશો. શી વિલ વિઝિટ નાસિક ઇન ધ ફ્યુચર. તે ભવિષ્યમાં નાસિકની મુલાકાત લેશે. હી વિલ ટેક ટી શોર્ટલી. તે ટૂંક સમયમાં ચા લેશે. ધ સ્ટુડન્ટ્સ વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. વિદ્યાર્થીઓ આવતા રવિવારે ક્રિકેટ રમશે. હી વિલ નોટ ટેલ અ લાય આફ્ટર નાવ. હવે પછી તે જૂઠું બોલશે નહીં. વિલ યુ હેલ્પ મી એટલે તમે મને મદદ કરશો. વિલ અનિતા વર્ક હાર્ડ. શું અનિતા સખત મહેનત કરશે? બધામાં વિલ સાથે મૂળ ક્રિયાપદ અને ભવિષ્ય દર્શક શબ્દો પણ જોઈ લેજો. એના પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર વર્ડ્સ એટલે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા ભરો. તો ખાલી જગ્યા માટે પહેલાં તો ટુમોરો શબ્દ જોઈ લેવાનો કે હું આવતીકાલે ભગવાનને પ્રાર્થના કરીશ. ભવિષ્યકાળમાં વિલ પ્લસ V1 આવશે. તે થોડાક સમય પછી છોડને પાણી પાશે, તો હી વિલ વોટર ધ પ્લાન્ટ્સ આફ્ટર સમ ટાઈમ. તે આજે રાત્રે દૂધપાક બનાવશે, તો હી વિલ મેક દૂધપાક ટુ નાઇટ. મિસ્ટર શેઠ છે આવતીકાલે ભણાવશે ઇંગ્લિશ, તો આવતીકાલે છે એટલે વિલ ટીચ આવશે. તેઓ નેક્સ્ટ મોર્નિંગ એટલે કે આવતીકાલે સવારે વહેલા ઉઠશે, તો દે વિલ ગેટ અપ અર્લી નેક્સ્ટ મોર્નિંગ. તમે ટૂંક સમયમાં બીજાને મદદ કરશો. યુ વિલ હેલ્પ અધર્સ શોર્ટલી. તે આવતા અઠવાડિયે જ્યુસ પીશે, તો શી વિલ ડ્રિંક જ્યુસ નેક્સ્ટ વીક. પટ્ટાવાળો છે નેક્સ્ટ લેક્ચરમાં બેલ વગાડશે. ધ પ્યુન વિલ રિંગ અ બેલ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. તે હવે પછી ધૂમ્રપાન કરશે નહીં. હી વિલ નોટ સ્મોક આફ્ટર નાવ. શું તેઓ આજે રાત્રે ગીતો ગાશે? વિલ દે સિંગ સોંગ્સ ટુ નાઇટ. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સમાં જો ખોટો ભાગ સુધારો એમાં કે હું આવતીકાલે ઘરની સફાઈ કરીશ, તો આઈ વિલ ક્લીન હાઉસ ટુમોરો. આઈ પછી વિલ ઉમેરવાનું છે મિત્રો. દરેકની અંદર વિલ સાથે V1 આવશે. અનિલ વિલ ગો ટુ બેડ લેટ એટલે અનિલ આવતીકાલે લેટ સુવા માટે જશે. શું બાળકો આવતા સન્ડે ફૂટબોલ રમશે? તો વિલ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ નેક્સ્ટ સન્ડે. અમે હવે ટૂંકમાં ફાસ્ટ ફૂડ લેવાના નથી, તો વી વિલ નોટ ટેક ફાસ્ટ ફૂડ શોર્ટલી. ધ ટીચર વિલ નોટ થ્રો અ ચોક એટલે ટીચર ચોક ફેંકશે નહીં, THROW. મહિમા વિલ કુક ટુ નાઇટ એટલે મહિમા આજે રાત્રે પિઝા બનાવશે, તો મહિમા વિલ કુક પિઝા ટુ નાઇટ. હિરેન છે આવતા વર્ષે ફેક્ટરીમાં કામ કરશે, તો હિરેન વિલ વર્ક ઇન અ ફેક્ટરી નેક્સ્ટ યર. વિલ હી ટીચ મેથ્સ ટુમોરો. શું તે આવતીકાલે મેથ્સ ભણાવશે? મારા મિત્રો છે એ
નેક્સ્ટ પીરિયડમાં બીજાને ડિસ્ટર્બ કરશે નહીં. તો માય ફ્રેન્ડ્સ વિલ નોટ ડિસ્ટર્બ અધર્સ ઇન ધ નેક્સ્ટ પીરિયડ. તેઓ નેક્સ્ટ સન્ડે ચેસ રમશે નહીં. તો દે વિલ નોટ પ્લે ચેસ નેક્સ્ટ સન્ડે, એટલે ડુ નોટની જગ્યાએ વિલ નોટ કરવાનું છે. ઓકે, હવે નેગેટિવ છો. વી વિલ ઇટ બટાકા પૌવા, એટલે અમે બટાકા પૌવા ખાશું. તો વી વિલ નોટ ઇટ બટાકા પૌવા, વિલ નોટ કરી દેવાનું છે બધામાં. દે વિલ પનિશ સ્ટુડન્ટ્સ, તો એનું કરવાનું છે કે દે વિલ નોટ પનિશ સ્ટુડન્ટ્સ. રતિલાલ વિલ ડ્રિંક કોકો, તો રતિલાલ વિલ નોટ ડ્રિંક કોકો. મીના વિલ કાઉન્ટ નોટ્સ, તો મીના વિલ નોટ કાઉન્ટ નોટ્સ. હી વિલ બીટ એનિમલ્સ, તો એનું કરવાનું છે હી વિલ નોટ બીટ એનિમલ્સ. એના પછી ક્વેશ્ચન્સ જો, મેક ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ઇન યસ ઓર નો. આઈ વિલ ટેક ટી, વિલ યુ ટેક ટી, તો કે યસ આઈ વિલ. નો આઈ વોન્ટ શોર્ટમાં આન્સર છે. હી વિલ ચીટ અધર્સ, તે બીજાને છેતરશે. તો વિલ હી ચીટ અધર્સ, શું તે બીજાને છેતરશે? યસ હી વિલ. અને નો હી વોન્ટ, વોન્ટનું સ્પેલિંગ ઉપર લખેલું છે એ પ્રમાણે. મુન્ની વિલ વોચ ફિલ્મ, વિલ મુની વોચ અ ફિલ્મ? યસ શી વિલ. નો શી વોન્ટ. દે વિલ પુલ અ કાર, તેઓ કારને ખેંચશે. વિલ દે પુલ અ કાર? યસ દે વિલ. નો દે વોન્ટ. સીમા વિલ કેચ અ બોલ, વિલ સીમા કેચ અ બોલ? તો કે યસ શી વિલ. અને નો શી વોન્ટ. મેક ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ઓર વર્ડ્સ એઝ આન્સર. વિશાલ વિલ ગો ટુ બેડ અર્લી, એટલે વિશાલ વહેલા પથારીમાં જશે. તો હુ વિલ ગો ટુ બેડ અર્લી, એટલે વિશાલની જગ્યાએ ખાલી હું મૂકવાનું છે. હી વિલ ગો ટુ સ્કૂલ એટ નૂન, તો વેન વિલ હી ગો ટુ સ્કૂલ, તે સ્કૂલે ક્યારે જશે? તો વેન વિલ હી ગો ટુ સ્કૂલ કરવાનું. દે વિલ લીવ ઇન સુરત, તો તેઓ ક્યાં રહેશે એમ કેવું હોય તો વેર વિલ દે લીવ ઇન. એકચ્યુઅલી અંડરલાઇન ઇન સુરત આવે તો વેર વિલ દે લીવ આવશે. મયંક વિલ પે ધ બિલ્સ, તો મયંક શું ચૂકવશે એમ બનાવવું હોય તો વોટ વિલ મયંક પે. ટીકુ વિલ સેલ ટોયઝ બિકોઝ શી ઇઝ પુઅર, ટીકુ રમકડા વેચશે કારણ કે તે ગરીબ છે. તો વાય વિલ ટીકુ સેલ ટોયઝ, શા માટે ટીકુ રમકડા વેચશે. જમનાદાસ વિલ ડ્રાઈવ કેરફુલી, એટલે જમનાદાસ કાળજીપૂર્વક ચલાવશે. તો હાઉ વિલ જમનાદાસ ડ્રાઈવ, એટલે જમનાદાસ કેવી રીતે ચલાવશે. આઈ વિલ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર, એટલે હું ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચીશ. તો તમે કયું ન્યૂઝપેપર વાંચશો? વિચ ન્યૂઝપેપર વિલ યુ રીડ, વિચ ન્યૂઝપેપર વિલ યુ રીડ આવશે. દે વિલ ઓફન પ્લે ફૂટબોલ, એટલે તેઓ વારંવાર ફૂટબોલ રમશે. તો હાઉ ઓફન વિલ દે પ્લે ફૂટબોલ, હાઉ ઓફન વિલ દે પ્લે ફૂટબોલ. શી વિલ ડ્રિંક 2 glasses ઓફ જ્યુસ, તે 2 ગ્લાસ જ્યુસના પીશે. તો હાઉ મેની ગ્લાસીસ ઓફ જ્યુસ વિલ શી ડ્રિંક. ધીસ ટેન્ક વિલ કન્ટેન અ લોટ ઓફ પેટ્રોલ, તો હાઉ મચ પેટ્રોલ વિલ ધીસ ટેન્ક કન્ટેન. ઓકે, નાઉ ટર્ન ઇન્ટુ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં મિત્રો યાદ રાખવાનું છે કે વિલ મેક હોય તો પેસિવમાં વિલ બી મેડ કરવાનું, વિલ રિંગનું વિલ બી રંગ કરવાનું, વિલ રીડનું વિલ બી રેડ કરવાનું, વિલ હિટનું વિલ બી હિટ કરવાનું, વિલ કોમનું વિલ બી કોમ કરવાનું, વિલ ટેકનું વિલ બી ટેકન, વિલ લિસનનું વિલ બી લિસન્ડ, વિલ પોસ્ટનું વિલ બી પોસ્ટ, વિલ વિનનું વિલ બી વન. ચાલો હું આન્સર બનાવું છું, જો એકદમ ઇઝી છે. પકોડા વિલ બી મેડ બાય કુંદન, પકોડા વિલ બી મેડ બાય કુંદન. અને મેડનો સ્પેલિંગ તમારે યાદ રાખવો પડે, MADE આવશે. ત્યાર પછી છે મોટું વિલ રિંગ અ બેલ, એટલે મોટું બેલ વગાડશે. તો બેલ વિલ બી રંગ બાય મોટું આવશે. અ બેલ વિલ બી રંગ બાય મોટું. પછી દે વિલ રીડ સ્ટોરીઝ, તો સ્ટોરીઝ વિલ બી રેડ બાય ધેમ. હી વિલ હિટ ધ બોલ ફોર a 6, તો ધ બોલ વિલ બી હિટ બાય હિમ ફોર a 6. ટીના વિલ કોમ હર હેર, તો હર હેર વિલ બી કોમ્ડ બાય ટીના. હર પછી નામ ન આવે ત્યારે હરનું સી થશે, પણ હર પછી નામ આવે તો હર નામ પછી નામ સાથે લઈ લેવાનું છે. હર હેર વિલ બી કોમ્ડ બાય ટીના. આઈ વિલ ટેક મેડિસિન ડેલી, તો મેડિસિન વિલ બી ટેકન બાય મી ડેલી.
We will listen to music regularly. Music will be listened to by us regularly. Kenil will post letters. तो letters will be posted by Kenil. Fenil will win a game. तो a game will be won by Fenil. Complete the dialogue. Meena says, when will you go to school? એટલે તું સ્કૂલે ક્યારે જઈશ? ઓકે, તો ફર્સ્ટની અંદર 1 આવ્યું છે 2. Mehul says, I will go to school at 7:30. Meena says, when will you return from school? તું સ્કૂલેથી ક્યારે પાછા આવીશ? Mehul says, I will return from school at 12:30 p.m. Meena says, will you take dinner early? શું તું વહેલા ડિનર લઈશ? Mehul says, no, I won't. એટલે ના હું લઈશ નહીં. will not નું ટૂંકું રૂપ છે I won't આવશે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે એ રીતે ક્વિઝ જોઈ લો તમે કે અમે નેક્સ્ટ સન્ડે ફૂટબોલ રમશું. વી વિલ પ્લે ફૂટબોલ નેક્સ્ટ સન્ડે. પછી તે આવતીકાલે એક ભજન ગાશે. હી વિલ સિંગ અ ભજન ટુમોરો. જીલ વિલ રાઇટ અ લેટર નેક્સ્ટ ઇવનિંગ. વિલ યુ લિસન ટુ મ્યુઝિક ટુમોરો? શું આવતીકાલે તમે મ્યુઝિક સાંભળશો? માય ફ્રેન્ડ વિલ નોટ ટેક ટી નેક્સ્ટ મોર્નિંગ. મારો ફ્રેન્ડ આવતીકાલે સવારે ચા લેશે નહીં. આઈ વિલ હેવ અ કાર નેક્સ્ટ યર. હી વિલ બી અ ટીચર ઇન ધ ફ્યુચર. One of my friends will be late tomorrow. The students will have bicycles next year. The teacher will punish me next week. Okay friends, so that's all. Happy learning, happy sharing. Thank you very much. Video ગમે તો like કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. Thank you again.